મિત્રો, આપણે આગલા વિડીયોમાં કમ્પેરિઝન અંગે થોડીક ચર્ચા કરી છે અને એ ચર્ચાને જ આપણે આગળ વધારીએ છીએ આ વિડીયોમાં. તો જે કમ્પેરિઝન છે મતલબ કે સરખામણી, એમાં સૌથી વધારે આપણે ધ્યાન રાખવાનું છે જે આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી એડજેક્ટિવ્સ અથવા તો એડવર્બ્સના ફોર્મ્સ. આગલા વિડીયોમાં મેં માત્ર એડજેક્ટિવની જ વાત કરી છે અને હવે પણ વધારે પડતું તો એડજેક્ટિવ તરફ જ જશે, કારણ કે એ એડજેક્ટિવના ફોર્મ્સના આધારે જ આપણે જે પણ વાક્ય છે તે વાક્યનું ફંક્શન ઓળખી શકીશું. એડજેક્ટિવ અથવા એડવર્બના જે ફોર્મ્સ છે તો એ ફોર્મ્સના આધારે જ આપણે વાક્યનું ફંક્શન ઓળખી શકીશું કે ફંક્શન કયું છે, તો કમ્પેરિઝન. હવે જે છે કમ્પેરિઝન અથવા તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એના 3 પ્રકાર પાડવામાં આવે છે, પણ એ 3 પ્રકાર જે છે તે પણ એડવર્બ અથવા તો એડજેક્ટિવના જે રૂપ છે એ રૂપના આધારે જ શું કરવામાં આવે છે, તો કમ્પેરિઝન અથવા ડિગ્રી ઓફ કમ્પેરિઝનના 3 પ્રકાર પાડવામાં આવે છે. તો એને આપણે એ 3 પ્રકારને આપણે ધ્યાનમાં રાખીશું, પણ એ યાદ નહીં રહે પ્રકારના નામ, તો કારણ કે એ પ્રકાર પૂછાવાના નથી, કારણ કે એના 3 પ્રકાર છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી. એ એવી રીતે પરીક્ષામાં નહીં પૂછાશે કે આનું ફંક્શન પોઝિટિવ છે, કમ્પેરેટિવ કે સુપરલેટિવ. આપણે ફંક્શન માત્ર શું છે, કમ્પેરિઝન. એટલે સૌથી વધારે મગજમાં રાખવાનું છે શું છે, કમ્પેરિઝન. હવે જે સ્ટ્રક્ચર છે જે આપણે જોવાનું છે, અને એ જે સ્ટ્રક્ચર જોવાના છે એ આપણે પોઝિટિવ ડિગ્રીનું, એટલા માટે મેં લખી જ દીધું છે પોઝિટિવ ડિગ્રી. પણ પોઝિટિવ ડિગ્રી કરતાં પણ એ સ્ટ્રક્ચરના આધારે આપણે શું કરવાનું છે, તો ફંક્શનનું નામ આપણને ઓળખાવવું જોઈએ કે ફંક્શનનું નામ કયું છે, તો કમ્પેરિઝન. મતલબ કે આપણે સરખામણી કરવાની છે. મિત્રો, ડિગ્રીનું નામ જેમ કે પોઝિટિવ કે સુપરલેટિવ કે પછી કમ્પેરેટિવ નહીં યાદ રહે તો કંઈ નહીં, પરંતુ સ્ટ્રક્ચર જે આપણે જોઈશું એડજેક્ટિવ અથવા એડવર્બનું, એના આધારે ફંક્શનનું નામ આપણને ઓળખાવવું જોઈએ. કારણ કે કોઈ પણ ડિગ્રી હોય, પોઝિટિવ કે કમ્પેરેટિવ કે સુપરલેટિવ, પણ એનું ફંક્શનનું આ નામ આવશે તો કમ્પેરિઝન, અને એ ઓળખાશે એડજેક્ટિવ અથવા તો એડવર્બના ફોર્મ્સના આધારે જ. તો પહેલું સ્ટ્રક્ચર આપણે પોઝિટિવ ડિગ્રીનું જોઈએ છે તે કયું છે, તો જોઈએ. તો આ જે સ્ટ્રક્ચર છે એઝ અથવા સો પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ એસ. મિત્રો, આ જે છે એડજેક્ટિવ અથવા તો એડવર્બનું સ્ટ્રક્ચર છે, આખા વાક્યનું સ્ટ્રક્ચર નથી, પરંતુ આ મેઇન છે ફંક્શન ઓળખવા માટે. બીજું કંઈ આમ તેમ હોઈ શકે, વાક્ય રચના, સબ્જેક્ટ, બીજી ક્યાંક ફેરફાર થઈ શકે, પણ આ મેઇન સ્ટ્રક્ચર છે. આવા બીજા 2 સ્ટ્રક્ચર આપણે ભણવાના છીએ, પણ આ જે સ્ટ્રક્ચર છે એસ અથવા સો પ્લસ એડજેક્ટિવ અથવા તો એડવર્બ પ્લસ એસ, એના એ જોઈએ એટલે આપણા મગજમાં શું થઈ જોઈએ છે કે આ વાક્યનું ફંક્શન કયું છે, તો કમ્પેરિઝન. ડિગ્રી કઈ છે, પોઝિટિવ, એ નહીં યાદ રહે તો વાંધો નહીં, પરંતુ ફંક્શન કયું છે, તો કોઈ ફંક્શન તો કમ્પેરિઝન, એ મગજમાં રહેવું જોઈએ. અને હવે આ જે સ્ટ્રક્ચર છે એના આધારે આપણે બીજા 3 અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર જોવાના છે, તેને આપણે જોઈએ. તો પહેલું સ્ટ્રક્ચર કયું છે, તો સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એઝ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ એઝ પ્લસ નાઉન. નાઉન કે જેની સાથે સબ્જેક્ટની શું થાય છે, સરખામણી થાય છે. સબ્જેક્ટ મતલબ જે આગળનો, જે શરૂઆતમાં મેં સબ્જેક્ટ એસયુવી લખેલું છે એની સાથે એની શું થાય છે, સરખામણી થાય છે. તો અને આનો જે ઉપયોગ છે, આ સ્ટ્રક્ચરનો ઉપયોગ ક્યારે કરવાનો હોય છે? આમ તો આ સ્ટ્રક્ચર બહુ ખાસ પરીક્ષામાં રહેતું નથી, પરંતુ આ બેઝ છે એટલા માટે આપણે ધ્યાન રાખવાનું છે. આ પણ મહત્વનું તો છે જ, માત્ર પરીક્ષામાં ઓછું પૂછાય છે આ પ્રકારનું. તો આમાં આનો જે ઉપયોગ શું છે કે કોઈ 2 વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ વચ્ચે કોઈક બાબત કે લાક્ષણિકતામાં શું છે, સમાનતા દર્શાવવાની હોય. 2 વ્યક્તિ કે વસ્તુ કંઈક બાબતમાં સરખા છે, તો ત્યારે આપણે શું આ વાક્ય રચના કહીએ, તો સબ્જેક્ટ વર્બ એઝ પ્લસ એડજેક્ટિવ એડવર્બ પ્લસ એઝ પ્લસ નાઉન તો છે, એનાનો ઉપયોગ કરીએ. આપણે થોડાક આના જે ઉપયોગ છે એનું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો થોડો ખ્યાલ આવશે. અહીં 2 જે છોકરાઓ છે એના ચિત્રો આપેલા છે, તો એમાં જોઈ શકો મિત 6 યર અને પ્રીત 6 યર. મતલબ કે મિતની ઉંમર 6 વર્ષ છે અને પ્રીતની ઉંમર પણ શું છે, 6 વર્ષ. મતલબ કે બંનેમાં સમાનતા શું છે, બંનેની ઉંમર સરખી છે. તો આપણે એને આજે ઉપર આપણે વાક્ય રચના જોઈ છે એના પ્રમાણે લખીએ તો વાક્ય કેવું થઈ શકે, તો આનું વાક્ય શું થશે, મિત
ઇઝ એઝ ઓલ્ડ એઝ પ્રીત. જે વાક્ય સમજે કે મિત પણ કેટલા વર્ષનો છે? 6 વર્ષનો, અને પ્રીત પણ 6 વર્ષનો છે. બંનેની ઉંમર સરખી છે. બંનેની જે ઉંમર બાબતમાં વાત કરીએ તો જે ઉંમર છે એટલે ઓલ્ડ, આમાં ઘરડું નહીં સમજવું, પણ ઉંમરની વાત કરી છે એટલે ઓલ્ડ શબ્દ છે. તો મિત એ સબ્જેક્ટ છે, ત્યાર પછી શું છે? ઇઝ વર્બ છે, ત્યાર પછી તમે વાક્ય રચના ઉપર જોઈ શકો તો એઝ છે, ત્યાર પછી ઓલ્ડ એ એડજેક્ટિવ છે, અને ત્યાર પછી પાછું શું છે? એઝ મુકાયેલું છે, અને ત્યાર પછી શું? પ્રીત. એટલે આમાં સરખામણી, મિતની સરખામણી કોની સાથે કરી છે? પ્રીતની. અને આમાં બંનેની સરખામણી શાના સાથે થઈ છે? ઉંમર. એટલે આપણે વાક્ય શું કહી શકીએ? મિત ઇઝ એઝ ઓલ્ડ એઝ પ્રીત. કારણ કે બંનેમાં એક સમાનતા છે, બંને જે છે તો ઉંમરમાં સરખા છે. બીજું ઉદાહરણ જોઈએ. અહીં ચિત્રમાં 2 વ્યક્તિ છે, રાજ અને નરેશ. રાજની હાઇટ મતલબ કે ઊંચાઈ 6 ફીટ છે, અને નરેશની ઊંચાઈ હાઇટ પણ કેટલી છે? 6 ફીટ. તો બંનેમાં કંઈક સમાનતા છે, બંનેની ઊંચાઈ સરખી છે. આપણે જોયું કે જે વાક્ય રચના જોઈએ છે તો તેમાં શું જોઈએ છે? ઉપયોગના આધારે તો કોઈક બાબતમાં કે લાક્ષણિકતામાં સમાનતા છે. તો આમાં સમાનતા શું છે? ઊંચાઈ મતલબ કે ટોલ. બંનેની હાઇટ સરખી છે. તો ત્યારે આપણે આને જો આપણે સરખી રીતે લખવું હોય તો કઈ રીતે લખાય વાક્યને? તો આ વાક્ય લખાશે રાજ ઇઝ એઝ ટોલ એઝ નરેશ. તમે જોઈ શકો રાજ અને નરેશ બંનેની ટોલ મતલબ કે ઊંચાઈ સરખી છે. બંને 6 ફીટ છે. એટલે બંનેમાં સમાનતા શાના વિશે છે? ઊંચાઈ વિશે. તમે રાજ સબ્જેક્ટ છે, અને પછી ઇઝ છે, ત્યાર પછી એઝ, અને ત્યાર પછી શું આપેલું છે? ટોલ જે એડજેક્ટિવ છે, ત્યાર પછી એઝ છે, ત્યાર પછી નરેશ જે નાઉન છે, અને એની આપણે સરખામણી કોની સાથે કરી છે? રાજ સાથે. અને અહીંયા બંને ઉદાહરણ તમે જોઈ શકો છો તો બંનેમાં શું છે? સરખાપણું છે. બરાબર છે. જે પહેલું ઉદાહરણ હતું એમાં મિત અને પ્રીતવાળું, એમાં ઉંમર સરખી છે. આમાં સરખું શું છે? તો ઊંચાઈ સરખી છે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે બીજા ઉદાહરણ છે તે જોઈએ. તો પહેલું ઉદાહરણ છે રાહુલ ઇઝ એઝ ફેટ એઝ મેહુલ. આગલા 2 ઉદાહરણના આધારે તમને થોડોક ખ્યાલ આવવો જોઈએ. તો અહીંયા રાહુલ અને મેહુલની કમ્પેરિઝન કરી છે, અને સ્ટ્રક્ચર છે આપણું એઝ. તો જે છે તે રાહુલ અને મેહુલ બંનેમાં સરખાપણું છે. કઈ બાબતમાં? તો ફેટ મતલબ બંને એક સરખા જાડા છે. રાહુલ જેટલો જાડો છે એટલો જ મેહુલ પણ જાડો છે. એટલે બંનેની જે લાક્ષણિકતા છે જાડાઈ એ અહીંયા સરખી છે. એ બતાવવા માટે આપણે શું કર્યું છે? રાહુલ ઇઝ એઝ ફેટ એઝ મેહુલ. અને બંનેની સરખામણી શાના વડે કરી છે? તો ફેટનેસ સાથે, જાડાપણું જે છે એના આધારે બંનેની સરખામણી કરી છે. રાહુલ અને મેહુલ બંને એક સરખા શું છે? જાડા છે. ત્યાર પછી શું લખેલું છે? બીજું વાક્ય ગુજરાત ઇઝ એઝ બ્યુટીફુલ એઝ પંજાબ. તો હવે આમાં ગુજરાત અને પંજાબની સરખામણી થઈ છે. ગુજરાત કેવું છે? બ્યુટીફુલ. અને પંજાબ પણ કેવું છે? બ્યુટીફુલ. અને બ્યુટીફુલ બંને ઇક્વલી બ્યુટીફુલ છે. ઇક્વલી બંને સરખા જ સુંદર છે. આમાં આપણે સમજવાનો છે અર્થ આનો. કદાચ આમાં આમ તેમ તમારા મગજમાં આવી પણ શકે, પણ અર્થ શું થાય છે કે ગુજરાત અને પંજાબનું શું છે? સૌંદર્ય એક સરખું છે. બંને સુંદરતામાં સમાનતા છે. તો એટલા માટે આપણે શું કરીએ છીએ? ગુજરાત ઇઝ એઝ બ્યુટીફુલ એઝ પંજાબ. તો ગુજરાત સબ્જેક્ટ, ત્યાર પછી ઇઝ વર્બ છે, એઝ બ્યુટીફુલ એઝ છે, અને વચ્ચે આપણે બ્યુટીફુલ જે એડજેક્ટિવ છે, અને પંજાબ મતલબ ગુજરાત અને પંજાબની સરખામણી કરી છે. કઈ બાબતમાં? તો સુંદરતાની બાબતમાં. ત્યાર પછી જે ત્રીજું વાક્ય છે આમિર ખાન ઇઝ એઝ ફેમસ એઝ સલમાન ખાન. તો આમાં સરખામણી કોની થઈ છે? આમિર ખાન અને સલમાન ખાનની. અને કઈ બાબતની સરખામણી? બંને એક સરખા છે. કઈ બાબતમાં? તો ફેમસ મતલબ પ્રખ્યાત છે. તો બંને એક સરખા પ્રખ્યાત છે. તો શાના આધારે કહી શકીએ? જો ફેમસની બંને બાજુ એઝ છે, એટલા માટે આપણે કહી શકીએ કે બંને એક સરખા પ્રખ્યાત છે. અને સરખામણી કરી છે બંનેની શાના બાબતમાં? કઈ બાબતમાં? તો પ્રખ્યાતપણામાં. તો આમિર ખાન ઇઝ એઝ ફેમસ એઝ સલમાન ખાન. બરાબર છે. આગળનું ચોથું વાક્ય શું છે? તો ચોથું વાક્યમાં નેહા ઇઝ એઝ સ્માર્ટ એઝ માયા. તો આમાં શાની સરખામણી કરી છે? સ્માર્ટનેસની. બંને ઇક્વલી સ્માર્ટ છે. બંને સ્માર્ટ કેવા છે? એકદમ સરખા છે. પણ નેહા અને માયા. સરખામણી કોની કરી છે? નેહા અને માયાની કમ્પેરિઝન કરેલી છે. તો બંનેની સરખામણી કઈ બાબતમાં? તો સ્માર્ટનેસમાં. અને સ્માર્ટ શું છે? એડજેક્ટિવ છે. તો આપણે એનું જો કરીએ તો નેહા ઇઝ એઝ સ્માર્ટ એઝ માયા. પછી 5મું વાક્ય છે કે વરુણ ઇઝ એઝ હેન્ડસમ એઝ ટાઈગર. તો આમાં
બંનેની સરખામણી મતલબ કારણ વરુણ અને ટાઈગરની સરખામણી કરી છે. કઈ બાબતમાં? તો હેન્ડસમ બાબતમાં. તો બંને એક સરખા હેન્ડસમ છે. કોણ? વરુણ અને ટાઈગર. એ શાના આધારે? તો હેન્ડસમની બંને બાજુ એસ લખેલું છે અને કમ્પેરિઝન છે. એસ આ જે વાક્ય રચના છે એસ એડજેક્ટિવ એસ મતલબ કે આ કમ્પેરિઝન થઈ ગયું. અને જે સરખામણી કોને કરી? વરુણની સરખામણી કોની સાથે? ટાઈગર સાથે. ટાઈગર શો. તો વરુણ ઇઝ એઝ હેન્ડસમ એઝ ટાઈગર. હવે આ જે સ્ટ્રક્ચર છે આ તો સિમ્પલ સ્ટ્રક્ચર છે. એ તમે કદાચ 8મા 9મા 10મામાં ભણેલા જ છો, 11મામાં પણ ભણાવેલું છે. તો આવા સંજોગોમાં આપણે આનાથી એક સ્ટેપ આગળ તે પણ ભણી ચૂકેલા છો આગલા ધોરણમાં. તેમ છતાં જે બીજું સ્ટ્રક્ચર મતલબ કે વાક્ય આખી રચના પણ એસ વાળું તો આમાં પણ આવશે જ. તો તે બીજા પ્રકારની જે વાક્ય રચના છે તે આપણે જોઈએ. તો સ્ટ્રક્ચર છે અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર ગણી શકીએ આપણે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં આ પ્રકારની વાક્ય રચના પૂછવાની શક્યતા ઘણી બધી રહેલી છે. તો પહેલું શું લખાયું છે? વેરી ફ્યુ. વેરી ફ્યુ જોઈએ એટલે આપણા મગજમાં આવવું જ જોઈએ કે આ કમ્પેરિઝન છે. ત્યાર પછી વેરી ફ્યુ પ્લસ સબ્જેક્ટ. હવે સબ્જેક્ટ અહીંયા બહુવચનમાં રહેશે, જે આપણે ઉદાહરણમાં જોઈશું કેવી રીતે બહુવચન. ત્યાર પછી શું છે? વર્બ. તે પણ બહુવચનમાં રહેશે અને ખાસ કરીને આપણે મૂકવાનું રહેશે વર અથવા તો આર પ્લસ એઝ પ્લસ એડજેક્ટિવ એડવર્બ પ્લસ એઝ પ્લસ નાઉન. તે આ તો આગળના જેવું જ છે સ્ટ્રક્ચર. ત્યાર પછી પણ આગળનું એકદમ શરૂઆત જે આપણે વાક્ય આ સ્ટ્રક્ચર મતલબ આ વાક્ય રચનાની જે શરૂઆત જોઈએ તો શરૂઆતમાં શું છે? વેરી ફ્યુ. એ ખાસ ધ્યાન રાખો કારણ કે એના આધારે આપણે આગળ વેરી ફ્યુ છે એટલે એના પછી જે મૂકવાનો સબ્જેક્ટ છે એ બહુવચનમાં જ રહેશે. કોઈ પણ સંજોગોમાં એક વચનમાં નહીં હોય. આ ઘણી જગ્યાએ જેમ કે રિસ્પોન્સિસમાં ભૂલ સાથે આપે છે, સબ્જેક્ટ એક વચન મૂકી દે. આપણા મગજમાં વેરી ફ્યુ છે એટલે આપણે માની લઈએ કમ્પેરિઝન છે, પણ વેરી ફ્યુ છે પછી સબ્જેક્ટ બહુવચન હોવું જ જોઈએ. એક વચન હોય તો એ શું થઈ જશે? તો ખોટું વાક્ય. ત્યાર પછી વર્બ પણ વર અથવા આર અથવા તો બહુવચનવાળું વર્બ જોઈશે. તે આપણે બીજા ઉદાહરણ જે જોઈશું વર અને આર સૌથી વધારે રહેશે, પરંતુ બીજા જે એક્શન વર્ક છે તેનું પણ આપણે ક્યારેક શક્યતા થાય છે તો તે ધ્યાન રાખવાનું. ત્યાર પછી એસ પછી તો આ ઉપરનું સ્ટ્રક્ચર આપણે પહેલું જોઈ ગયા સિમ્પલ તે પ્રમાણેનું છે. હવે આ જે સ્ટ્રક્ચરનો ઉપયોગ આપણે જોઈ લઈએ તો શું છે? કોઈ એક વર્ગના અમુક જ કે બહુ ઓછા સભ્યો એ જ વર્ગના બીજા કોઈ એક સભ્ય સાથે કોઈક બાબત કે લાક્ષણિકતામાં સમાનતા ધરાવે છે એવું દર્શાવવા માટે આ વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. હવે આ જે છે ઘણીવાર વાત કરે છે કે આવું એક્સપ્લેનેશન જે છે તે ખાસ મગજમાં જલ્દી ઉતરશે નહીં, પરંતુ એના આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ ખાસ સમજવા તો જ વધારે ખ્યાલ આવશે. તો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છીએ. પહેલું એક્ઝામ્પલ છે વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ બિગ એઝ ઇન્ડિયા. તો જે છે વાક્ય વેરી ફ્યુ કન્ટ્રીઝ મતલબ કે બહુ ઓછા દેશો. દુનિયામાં તો અસંખ્ય દેશ છે, તો એ જે દેશો છે બહુ ઓછા દેશો છે તે શું? વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ બિગ એઝ ઇન્ડિયા મતલબ દુનિયાના બહુ ઓછા દેશો ભારત જેટલા મોટા છે. થોડુંક આમાં તફાવત થઈ ગયો છે, ધ્યાન રાખજો. વેરી ફ્યુ કન્ટ્રીઝ મતલબ બહુ ઓછા ઉપર કોઈ એક વર્ગના અમુક જ કે બહુ ઓછા સભ્યો. તો તે અહીંયા શું છે? કઈ વાત કરી છે? કન્ટ્રીઝ દેશની વાત કરી છે. બહુ ઓછા દેશો જે છે તે મોટા છે. કોના જેટલા મોટા? ઇન્ડિયા જેટલા. એટલે દુનિયાના અમુક દેશોની સરખામણી આપણે કોની સાથે કરી છે? ઇન્ડિયા સાથે. બીજું આપણે જો સ્ટ્રક્ચર ઉપર જોઈએ તો વેરી ફ્યુ કન્ટ્રીઝ સબ્જેક્ટ છે એ બહુવચન છે, કારણ કે જો એક વચન હોત અહીંયા તો કન્ટ્રી હોત COUNTRY, પણ આપણે વાય કાઢીને IS બહુવચન બનાવેલું છે એટલે કન્ટ્રીઝ છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે મેં આર મૂકેલું છે. ત્યાર પછી એઝ બિગ એઝ ઇન્ડિયા. ઘણીવાર તમે પહેલું એસ છે એની જગ્યાએ સો જોઈ શકો છો. બીજું વાક્ય વેરી ફ્યુ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા આર એઝ પોપ્યુલર એઝ ગુજરાત. તો આમાં પણ વેરી ફ્યુ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા એટલે ભારતના બહુ ઓછા રાજ્યો અથવા તો અમુક જ રાજ્યો કેવા છે? પોપ્યુલર છે. તો કોના જેટલા પોપ્યુલર છે? ગુજરાત જેટલા. તો ગુજરાતની સરખામણી આપણે કરી છે. શું છે? ગુજરાતની સરખામણી ભારતના બીજા અમુક જ રાજ્યો જે છે એની સાથે કરી છે. તો તે વાત કરી કે વેરી ફ્યુ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા. તમે આમાં પણ જોઈ શકો છો કે વેરી ફ્યુ સ્ટેટ્સ વાત કોની કરી છે? રાજ્યોની વાત કરી છે. એટલા માટે આપણે શું સ્ટેટ્સ કરેલું છે, નહીં કે સ્ટેટ હોય અહીંયા તે વાક્ય ખોટું થઈ જશે. વેરી ફ્યુ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા ભારતના બહુ ઓછા રાજ્યો અથવા તો અમુક જ રાજ્યો ગુજરાત જેટલા પોપ્યુલર કે પ્રખ્યાત છે. એટલા માટે આપણે શું
કે ગુજરાતની સરખામણી આમાં કોની સાથે? ભારતના અમુક રાજ્યો સાથે કરી. કઈ બાબતમાં? પોપ્યુલારિટી, જે પ્રખ્યાત છે તે બાબતમાં. તો વેરી ફ્યુ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા આર એઝ પોપ્યુલર એઝ ગુજરાત. ત્રીજું વાક્ય, વેરી ફ્યુ કિંગ્સ આર એઝ બ્રેવ એઝ રાણા પ્રતાપ. તો બહુ ઓછા રાજાઓ, ધ્યાન રાખજો, બહુ ઓછા રાજાઓ અથવા અમુક જ રાજાઓ, કદાચ દુનિયામાં કેટલા રાજાઓ છે, ભારતના કેટલા રાજાઓ છે એ આપણે જાણતા નથી, પણ બહુ ઓછા રાજાઓ કે અમુક જ રાજાઓ બહાદુર છે. કોના જેટલા બહાદુર છે? રાણા પ્રતાપ જેટલા. તો આમાં પણ તમે જોઈ શકો વાક્ય રચના ખાસ, કારણ કે એ ભૂલ કરતા હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ. વેરી ફ્યુ છે જ, એની ચિંતા નહીં કરીએ. કિંગ્સ, તો કિંગ્સ છે એ પણ કિંગ હોય એક વચન, બહુવચન કરેલું છે આપણે કિંગ્સ, એટલે ધ્યાન રાખવું. કિંગ્સ ત્યાર પછી મેં શું લખેલું છે? આર લખેલું છે. તો વેરી ફ્યુ કિંગ્સ આર એઝ બ્રેવ એઝ રાણા પ્રતાપ. તમે જોઈ શકો છો કે બિગ, પોપ્યુલર, બ્રેવ એ બધા શબ્દો એડજેક્ટિવ છે, અને બંને બાજુ એડજેક્ટિવ બંને બાજુ શું છે? તો એઝ લખેલું છે, એટલે ધ્યાન રાખવું. ચોથું વાક્ય છે, વેરી ફ્યુ સિટીઝ આર એઝ પોપ્યુલસ એઝ સુરત. કે બહુ ઓછી સિટીઓ જે છે, હવે સુરત છે એટલે આપણે એમ ગુજરાતની સમજીએ, ગુજરાતની અમુક જ અથવા બહુ ઓછી સિટીઓ પોપ્યુલસ એટલે વસ્તીવાળી છે, વસ્તી ગીચતાવાળી છે. કોના જેટલી? સુરત જેટલી. તો આપણે ભારતની અથવા ગુજરાતની અમુક સિટીઓની સરખામણી શું કરેલી છે? આપણે શું છે? સુરત સાથે સરખામણી. અને કઈ બાબતમાં? તો વસ્તીની બાબતમાં, જે પોપ્યુલેશનની બાબતમાં શું કરેલું છે? સરખામણી કરેલી છે. પોપ્યુલસ એ શું છે? એડજેક્ટિવ જ છે. તો એ ધ્યાનમાં રાખીએ. પછી જે આગળના વાક્યો છે એ જોઈએ. પાંચમું વાક્ય છે, વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ઇઝી એઝ સંસ્કૃત. હવે તમને થોડોક તો ખ્યાલ આવવો જોઈએ જ કે વેરી ફ્યુ છે જ, ત્યાર પછી સબ્જેક્ટ્સ, એ સબ્જેક્ટ્સ તમે જોઈ શકો કે વિષય, આપણે આગળ જે બીજો સબ્જેક્ટની વાત કરતા હતા અહીંયા સબ્જેક્ટ્સને જ આપણે વાક્યનો જે સબ્જેક્ટ તરીકે લીધો છે. તો બહુ ઓછા વિષયો ઇઝી છે. કોના જેટલા? તો સંસ્કૃત જેટલા. ભાષાની નથી વાત કરતો, ભાષા વાત નથી કરતો, એક વિષયની દ્રષ્ટિએ આપણે જોઈએ. વેરી ફ્યુ સબ્જેક્ટ, બહુ ઓછા વિષયો ઇઝી છે, સરળ છે. કોના જેટલા? તો સંસ્કૃત જેટલા. બરાબર છે? એઝ ઇઝી એઝ. ત્યાર પછી છઠ્ઠું વાક્ય, વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ ધ નર્મદા. કે બહુ ઓછી નદીઓ લાંબી છે, બહુ ઓછી નદીઓ. કેટલી? એક પણ હોઈ શકે, એક તો નહીં પણ 2 થી 3 નદીની વાત કરીએ, 4 નદી 5, પણ ભારતની અથવા તો ગુજરાતની બહુ ઓછી નદીઓ છે જે લાંબી છે. કોના જેટલી? નર્મદા જેટલી. તો વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ ધ નર્મદા. સાતમું વાક્ય છે, વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા આર એઝ પોપ્યુલર એઝ મહાત્મા ગાંધી. તો ભારતના બહુ ઓછા નેતાઓ મહાત્મા ગાંધી જેટલા પોપ્યુલર છે. ત્યાર પછી વેરી ફ્યુ ચિલ્ડ્રન આર એઝ નોટી એઝ મોન્ટુ. કે બહુ ઓછા બાળકો, નોટી મતલબ કે તોફાની છે. બહુ ઓછા બાળકો શું છે? તોફાની છે. અને કોના જેટલા તોફાની છે? તો મોન્ટુ જેટલા. તો તમે જોઈ શકો ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થાય છે, એટલે આમાં ધ્યાન રાખવું. આવા જે ઇરેગ્યુલર જે પ્લુરલ ફોર્મ્સ છે તો તેમાં ગોટાળો નહીં થાય. વેરી ફ્યુ ચિલ્ડ્રન, બહુ ઓછા બાળકો તોફાની છે. કોના જેટલા તોફાની છે? તો મોન્ટુ જેટલા. તો આમાં સરખામણી કઈ બાબતની? નોટી, તોફાનીપણાની. ઉપર પોપ્યુલર, પ્રખ્યાતની, લોંગ, લંબાઈ બાબતમાં, ઇઝી, સરળતા બાબતમાં. તો આ 8 વાક્યો સુધી તમે જોઈએ તો બધામાં મેં સબ્જેક્ટ પછી આર મૂકેલા છે. જેમ કે રિવર્સ આર, સબ્જેક્ટ્સ આર, લીડર્સ ઓફ ઇન્ડિયા આર, ચિલ્ડ્રન આર. કારણ કે આ જે એસની વચ્ચે જે મેં મૂકેલું છે તો તે એડજેક્ટિવ છે. આ સૌથી વધારે આમાં જ રહે છે. હવે 9મું અને 10મું વાક્ય જે મુકાયેલું છે તે ધ્યાન રાખીએ કે વેરી ફ્યુ પ્લેયર્સ પ્લેડ એઝ નાઇસલી એઝ સચિન. વેરી ફ્યુ પ્લેયર્સ પ્લેડ. પ્લેડ જે છે તે એક્શન વર્બ છે, એટલે વર્બ આવી ગયું. આર પણ વર્બ છે અને પ્લેડ પણ વર્બ છે, પણ અહીંયા મારે ક્રિયા સાથે, ઉપર એડજેક્ટિવ સાથે જોડાયેલું હતું, આમાં ક્રિયા સાથે જોડાયેલું, એટલે આપણે એઝ અને એઝ વચ્ચે શું મુકાયેલું છે? નાઇસલી. તો બહુ ઓછા ખેલાડીઓ સચિન જેટલું સારું રમેલા કે રમતા હતા. વેરી ફ્યુ પ્લેયર્સ પ્લેડ એઝ નાઇસલી એઝ સચિન. ફંક્શન તો એક જ છે, અર્થ ક્યારેક બાય ચાન્સ આમ તેમ થાય, ચિંતા નહીં કરવી. પણ એઝ છે, વેરી ફ્યુ એટલે ફંક્શન તો આપણું કમ્પેરિઝન જ છે. પણ અહીંયા શું મુકાયેલું છે? એડવર્બ મુકાયેલું છે, નાઇસલી. કારણ કે આગળ શું છે? વર્બ, એક્શન વર્બ છે. એક્શન વર્બ હોય એટલે આપણે એડવર્બ મૂકવું પડશે. 10મું વાક્ય, વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ રિપ્લાઇડ એઝ સ્માર્ટલી
एस सोनल के बहु अच्छा विद्यार्थी चतुराईपूर्वक शू कर्यु जवाब आप्यो कोना जेटलो सोनल जेटली चतुराईपूर्वक जवाब आप्यो। तो आ जे वाक्यो छे तो ते आपणे आमां खास तमे जोई शको के जेटला पण आपणे सब्जेक्ट लीधा छे ते बधा बहुवचन छे। सब्जेक्ट्स, रिवर्स, लीडर्स, चिल्ड्रन, प्लेयर्स, स्टूडंट्स। त्यार पछी आपणे मोटे भागे वर्ब शुं वपराया छे तो आर, એટલે આર જે છે તેને આપણે ધ્યાનમાં રાખીએ અને ત્યાર પછી એસ અને ત્યાર પછી આપણે જેની સરખામણી કરવાની છે તેનું નામ લખેલું છે। આને આ વસ્તુને આપણે જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં જોઈશું ત્યારે વધારે ધ્યાનમાં રાખવું। ઓકે, આગળનો વિડીયો જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને જે તેને જોજો અને એની સાથે એક પીડીએફ ફાઇલ પણ મોકલાવું છું, એ પણ તમારે ધ્યાન રાખવી પડશે। ઓકે, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ।